ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ભાગરૂપે બિરસા મુંડા પરિયોજનાનું આજે અહીંયા 9 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પહેલા 139 બસો માન્ય મુખ્યમંત્રી માન્ય ડેપ્યુટી સીએમ સાહેબ સાથે ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું અને આજે અરવલ્લી જિલ્લાની અંદર 9 બસો બાળકોને ભણવા માટે 1 થી 12 સુધીના અને કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને જે દૂર દૂરથી ગામડાઓમાં શહેર સુધી ભણવા આવે છે એના માટેની આ યોજના બનાવવામાં આવી છે। માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે અહીંયા કેવડિયા ખાતે આવ્યા હતા એ વખતે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી। એ જાહેરાતના અનુસંધાને આ પરિયોજના બાળકો માટે, આદિવાસીઓના દીકરા દીકરીઓ માટે, શિક્ષણ માટે અને અહીંયા આ વિસ્તારના તમામ નાગરિકો અવરજવર કરી શકે, ગામ સુધી પહોંચી શકે અને સમયસર પહોંચી શકે અને સ્કૂલમાં ભણી શકે એ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે અને આજે લગભગ 400 બસોનું શરૂઆત કરવામાં આવી છે અને 101 બસો હજી પણ ત્રીજા તબક્કાની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી લોકાર્પણ કરશે અને આજે આપણા વિસ્તારની અંદર અરવલ્લી જિલ્લા અને ખાસ કરીને શામળાજી, ભિલોડા અને મેઘરજ તાલુકાના તમામ વિસ્તારોને, દૂરના વિસ્તારોમાં આ બસો કાર્યરત થશે અને વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે અને આપ સૌ માટે અહીંયા આ વિસ્તારને આ સુવિધા પૂરી પડશે। ધન્યવાદ।